કોડીનારના ઐતિહાસિક રામજી મંદિરે હોળી પૂર્વે હોળી રશિયા ઉત્સવની ભવ્ય ઉજવણી, ભક્તિ અને રંગોના સંગમ સાથે આસ્થાનું કેન્દ્ર બન્યું મંદિર। કોડીનારના રામજી મંદિરે સતત બીજા વર્ષે પરંપરાગત હોળી રશિયા ઉત્સવની અત્યંત ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। ફાગણ મહિનાના પ્રારંભ સાથે જ આયોજિત આ મહોત્સવમાં રામજી મંદિરના પ્રાંગણમાં ગોકુળ અને મથુરા જેવો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો। ભગવાન રામજીના દરબારમાં અબીલ ગુલાલની છોડો વચ્ચે ભક્તોએ પરંપરાગત ફાગ અને હોળીના પદોના ગાન સાથે નૃત્ય કર્યું હતું। આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ અને સ્થાનિક નગરજનો જોડાયા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ સાંસ્કૃતિક ઘટનાનું વિશ્લેષણ કરતા જણાય છે કે સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વ્રજની પરંપરા મુજબ હોળી રશિયાનું આયોજન એ પ્રાદેશિક સંસ્કૃતિના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે। સામાન્ય રીતે ઉત્તર ભારતમાં પ્રચલિત આ પરંપરા હવે ગુજરાતના મંદિરોમાં પણ તેટલા જ ઉત્સાહથી ઉજવાય છે। રામજી મંદિર દ્વારા આ પ્રકારના આયોજનો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને આપણી પ્રાચીન ભજન કીર્તન પરંપરા અને તહેવારોના આધ્યાત્મિક મહત્વથી માહિતગાર કરવાનું છે। ફૂલ ફાગ અને અબીલના રંગોથી રમાતી આ હોળી પ્રદૂષણ મુક્ત અને સાત્વિક ઉજવણીનો સંદેશ આપે છે। કોડીનાના રામજી મંદિરે આયોજિત આ ઉત્સવે ભક્તોના હૃદયમાં એક અનોખી છાપ છોડી છે। મંદિરના પૂજારીઓ અને ટ્રસ્ટી મંડળના સહયોગથી આયોજિત આ કાર્યક્રમે ભક્તિ અને આનંદનો સમન્વય સાધ્યો હતો। હોળી સુધીના દિવસોમાં હજુ પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા સર્જાશે, જે ગીરની ધરા પર ભક્તિનો રંગ વધુ ઘેરો બનાવશે। આ હોળીના દિવસોમાં રશિયાનો મહત્વ છે કે જ્યારે ગોપીઓ શ્યામ સુંદર બેવ મળીને હોળી ખેલતા હતા ને એ હોળીમાં જે ગીતો ગવાતા હતા એ ગીતો રશિયા રૂપે આજે અમે અહીંયા પ્રચલિત છે ને અમે એ બ્રજની બ્રજના રશિયા લોકગીતો તરીકે અહીંયા અમે રશિયાની રજૂઆત કરીએ છીએ અને પ્રભુને આનંદ કરવા માટે ને લાડ લડાવવા માટે ને હોળીના દિવસોમાં રસમય દિવસોમાં બધા વૈષ્ણવો સાથે મળીને હળી મળીને અમે હોળી ખેલીએ છીએ। હું જાફરાબાદથી અહીંયા રશિયા કરવા આવી છું અને ખૂબ જ આનંદ આવ્યો। અહીંયા આવીને એવું લાગ્યું કે વ્રજની હોળી કેમ કરી હોય એવો જ આનંદ આવ્યો અહીંયાના રશિયા। આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો બહુ જ કેમિકલવાળા કલર આ તે એનાથી હોળી રમતા હોય છે, એના કરતાં રશિયાની હોળી જે ફૂલોની એની હોય છે, આનાથી એ કોઈ જાતનું તમને નુકસાન હાનિકારક નથી હોતું અને આ ભગવાનનું એક જાતથી તમે નામ પણ જપી શકો છો રશિયા કરીને। રશિયા એટલે કે ત્યાંના મતલબ ભગવાનના લોકગીતો હોળીમાં જે ગવાતા હોય છે એને રશિયા કહેવાય છે।